કેમ છો બાળ દોસ્તો, વિશાલા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત મેળો ધોરણ 3 અને આપણે એકમ 1નો બીજો ભાગ નામમાં શું છે તે શીખવાના છે. તો ચાલો બાકીનો ભાગ આપણે પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરશો, વિડીયો ગમે તો શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તો આપણે અહીંયાથી બાકી હતું આપણે આગળ જોયા તે પ્રમાણે અહીંયા આપણા મિત્રોના નામ નીચે આપેલી જગ્યામાં તમારા કેટલાક મિત્રોના નામ લખવાના છે. પછી થી 6 સુધીના પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા કુલ 8 જગ્યાઓ આપેલી છે. તો તમારા મિત્રોના નામ તમારે લખવાના છે. તો અહીંયા હું કેટલાક નામ લખી રહ્યો છું. આ રીતે તમારે પણ તમારા મિત્રોના નામ લખવાના છે. હવે ક થી 6 સુધીના જે પ્રશ્નો છે વારાફરતી વાંચીએ. તો સૌથી લાંબા નામ પર ખરું ની નિશાની કરો અને સૌથી ટૂંકા નામ પર ખોટાની નિશાની કરો. તો અહીંયા જે નામો છે એમાં સૌથી લાંબુ નામ છે જયદેવ, તેની પર આપણે ખરાની નિશાની કરવાની છે. અને સૌથી જે નાના નામ છે એટલે કે 3 અક્ષરના 2 અક્ષરના જે નામ છે એને પર આપણે ખોટાની નિશાની કરવાની છે. તો ભવ્ય, વંશ અને કૃષ્ણા એ 2 અક્ષરના નામ છે, એના પર ખોટાની નિશાની કરી દીધી છે. હવે ખ જોઈએ. તમારા નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. તો દાખલા તરીકે તમારું નામ હેમાક્ષી છે તો એનો પહેલો અક્ષર શું થશે? હે. અહીં આપણે તમારું નામનો તમારું જે નામ હોય તેનો પહેલો અક્ષર લખવાનો છે. ગ નો પ્રશ્ન જોઈએ. તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. તો હ થી શરૂ થતા હોય તેવા બીજા જો નામ હોય તો અહીંયા લખવાના છે. તો અહીંયા એક હાર્દિક છે એટલે અહીંયા પ્રશ્નના જવાબમાં આવશે 0 નહીં આવે, 1 આવશે. એટલે આપણે અહીંયા લખીશું 1. ઠીક છે. હાર્દિક માંથી શરૂ થતો. ત્યારબાદ ગ નો પ્રશ્ન જોઈશું. શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. તો શરૂઆતના કયા અક્ષરોથી સૌથી વધુ ઉપયોગ થયો છે તો અહીંયા ગણીશું તો આપણે હાર્દિક વાળા 2 છે અને જ વાળા જાનવી અને જયદેવ પણ 2 છે. તો બંને બવે છે એટલે આપણે કેટલી વાર થયો છે તો 2 વાર ઉપયોગ થયો છે. ત્યારબાદ અંતિમ અક્ષર જોવાનું છે. અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની ગણતરી કરો. તો અંતિમ અક્ષર સમાન હોય તેવા નામ અહીંયા જોઈએ તો આપણે કૃષ્ણા એમાં ન છે અને પવન એ 2 અક્ષર શબ્દો એવા છે નામ કે જેમાં પાછળ ન લાગેલો છે. તો બંને આપણે અહીં લખી દઈએ છીએ પવન અને કૃષ્ણા, અને 2 નામ એવા છે એની ગણતરી આપણે કરી છે. છેલ્લો 6 પ્રશ્ન છે કે એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર ના હોય. તો આના સિવાયના જેનો પ્રારંભિક અક્ષર એટલે કે હ, મ, ભ, જ થી શરૂ ના થતા હોય તેવા કોઈ નામ લખવાના છે. તો અહીંયા આપણે લખીએ છીએ ધવલ. આ રીતે આપણો નેક્સ્ટ જોઈએ. અહીંયા તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે. અહીંયા કાર્ડ્સ આપેલા છે અલગ અલગ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 30, 40, 50, 60, 70, 80 ને 90 આ રીતના કાર્ડ છે. તેજલ તેના રોલ નંબર 43 ને આ રીતે બનાવે છે. તેના નંબરના બંને કાર્ડના કુલ 5 અક્ષરો છે. તો અહીંયા તેજલે બનાવ્યું છે 40 અને 3 એટલે કે 43. હવે જય પોતાના રોલ નંબર 17 ને આ રીતે બનાવે છે. તેના નંબરના કાર્ડમાં કેટલા અક્ષરો હશે? 17 બનાવ્યું છે અને 17 લખ્યું છે અહીંયાથી કાર્ડ લઈને. 17માં અક્ષર કેટલા છે? 17 એટલે
તે રીતે ગણી અને લખવાના છે આપણે, તો 3 અક્ષર બને છે. તમે આ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો, બંને રીતે કાર્ડ બની શકે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવામાં આવ્યા છે. તો આ સંખ્યા કાર્ડ આવા તમારા પુસ્તકના અંતમાં આપેલા છે, જેમાં સંખ્યાના નંબરો પણ લખ્યા છે અને સંખ્યા શબ્દોમાં પણ લખેલી છે. તો પુસ્તકની પાછળથી તે કાર્ડ તમે ઉપયોગ કરી શકશો. બરાબર છે. હવે મારો રોલ નંબર, તો તમારો રોલ નંબર દાખલા તરીકે 15 છે, તો જે રોલ તમારો લાગતો હોય તે અહીંયા લખવાનો છે. તેના નંબરના કાર્ડમાં કેટલા અક્ષર છે તો ગણવાના છે, 1 2 ને 3. તો અહીંયા આપણે લખીશું 3. અહીંયા એક હોમવર્ક છે, તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓને અંકો અને શબ્દોમાં સંખ્યાના નંબર નેમ લખો. દરેકમાં કેટલા અક્ષરો છે તે લખો. તમારે આ રીતે તમારી નોટમાં પણ સંખ્યાના અંકો અને તેના કેટલા શબ્દો છે એ લખવાના છે અને તેના અક્ષરો ગણવાના છે. આગળ જોઈએ. હવે ચાલો આપણે વિચારીએ. તેજર અને જયે 21 સંખ્યા બનાવી હતી. 21 વગેરે. તેમાં 4 અક્ષરો છે. 1 થી 99 ની વચ્ચે અન્ય સંખ્યાઓ લખો કે જેમાં 4 અક્ષરો હોય. આ રીતે 20 અને 21 એ રીતે બનાવ્યા છે. તો હવે એક ઉદાહરણ પણ આપેલું છે કે 42, તો 40 2, 40 ના 3 અને 2 નો 1, એમ કરીને 4 અક્ષરથી બનતી હોય તેવી સંખ્યા બનાવવાની છે. તો ચાલો આપણે 1 થી 99 માં બીજી એવી કઈ સંખ્યાઓ બની શકે જોઈએ. તો અહીંયા લખીએ છીએ 23, તો 23 કઈ થશે 20 અને 3, તો એના અક્ષર કેટલા થશે 4, એટલે 23. બીજી સંખ્યા લઈએ 24, તો 20 અને 4, એટલે 4 અક્ષર થાય. 20 ના 2 અને 4 ના 2, આમ આપણે 4 અક્ષરવાળી સંખ્યાઓ બનાવવાની છે. દાખલા તરીકે 25, 20 અને 5, તો 25. રીતે બીજી સંખ્યા લઈએ છીએ 56, તો 50 ના 3 અને 6, 50 ને 6 56. ત્યારબાદ લઈએ છીએ 89, તો એમાં આવશે 80 અને 9 89. આમ તમે ઘણી બધી સંખ્યાઓ 1 થી 99 માં બનાવી શકો છો અને તેના અક્ષરો 4 હોય તેવું બતાવી શકો છો. ચલો આગળ જોઈએ. હવે ચાલો આપણે કરીએ. 1 થી 99 ની વચ્ચેની સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે છે. તો એવી કેટલી સંખ્યાઓ છે જે સૌથી લાંબુ નામ ધરાવે છે 1 થી 99 માં, તે અહીંયા લખવાની છે. તો સૌથી વધારે લાંબુ નામ ધરાવતા 6 અક્ષરની સંખ્યાઓ હોય તેવી સંખ્યાઓ કઈ કઈ છે એ વિચારીએ. તમારે 1 થી 100 સુધી બોલશો તો તમને ખ્યાલ આવશે. સૌથી પહેલી સંખ્યા 6 અક્ષરની કઈ આવશે 39. ત્યારબાદ 6 અક્ષરની બીજી સંખ્યા આવશે 49, 6 ગણી શકશો તમે. ત્યારબાદ આવશે 79. આમ 6 અક્ષરની જે મોટી સંખ્યાઓ છે એ અહીંયા આપણે બતાવવાની છે. અહીંયા એક ઉખાણા સ્વરૂપે આપેલું છે, શોધી કાઢો. મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. 4 અક્ષરની આ સંખ્યા છે. મારો દશકનો અંક 1 અક્ષરનો છે. 1 અક્ષરનો દશકનો અંક છે અને મારો એકમનો અંક 2 અક્ષરનો છે. આ કઈ સંખ્યા હોઈ શકે ને હું 20 ની ખૂબ નજીક છું? હું કોણ છું? તો અહીંયા આપણે વિચારવાનું છે કે દશકનો 1 અંકનો છે, એક જ અક્ષર છે દશકનો. 1 અંકની સંખ્યાઓ કઈ કઈ હોય અને એકમનો અંક 2 અક્ષરનો છે, એવી કઈ કઈ સંખ્યા અને 20 ની નજીક છે. બરાબર. તો 2 એ દશકનો અંક અને 9, બે સિવાયની કોઈ સંખ્યા આવી ન શકે દશકમાં, કેમ કે એનો એક જ અક્ષર છે. અને બીજું 1 અંકની એક સંખ્યા, તો 1 અંકમાં હોઈ શકે 1 હોઈ શકે 3 હોઈ શકે, પણ 20 ની નજીક છે એટલે અહીંયા કઈ સંખ્યા આવશે 21. તો આપણે અહીંયા લખીશું 21. બીજું એક ઉખાણું અહીંયા આપેલું છે, શોધી કાઢો. હું અને મારા મિત્રો 63 થી 78 ના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં મારું નામ સૌથી વધારે અક્ષરો વાળું છે. હું કોણ છું? તો 63 થી 78 સુધીના અંકો આપણે બોલવાના છે અને એમાં સૌથી વધારે
અક્ષર આવતા હોય એવી સંખ્યા કઈ છે એ શોધવાની છે. તો તમે 63, 64, 65 એમ બોલતા જશો તો સૌથી વધારે અક્ષરવાળી સંખ્યા કઈ આવશે? 69. અહીંયા જવાબ લખીશું 69. ચલો આગળ જોઈએ. હવે તમારી નોટબુકમાં પણ આવા જ કોયડાઓ બનાવો અને તમારા સહપાઠીને તે પૂછો. અહીંયા એક બોર્ડ બનાવેલું છે અને વેંકટ રમી વસીમા રાજુઓ પટેરા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. તે આંધ્રપ્રદેશમાં તમિલનાડુની સરહદની નજીક આવેલું છે. આવું કોઈ પ્લેસ છે જેનું આ બોર્ડ છે અને ઘણા બધા અક્ષર છે. અહીંયા ગણી શકો છો તમે, લગભગ 15 જેવા અક્ષર અહીંયા છે. અને સૌથી નાનું સ્થળ પણ અહીંયા આપેલું છે, ઓડિશાનું ઈબ નામનું અને ગુજરાતનું ઓડ. ભારતના સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે. આ માત્ર માહિતી માટે છે તમારા. આગળ જોઈએ. તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર છે. તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. અહીંયા 2 જૂથ તેજલે બનાવ્યા છે. તો તમે જોઈ શકશો કે અહીં ડ્રોન છે, વિમાન છે, મોબાઈલ, બલ્બ છે, પુસ્તક છે અને પતંગ છે. બીજી બાજુ ચકલી, માખી, ઉંદર અને માછલી છે. આ બંનેમાં શું તફાવત છે તમે કોઈ કહી શકશો? તો અહીંયા નીચે લખેલું છે, તેજલે કાર્ડને જેવો ખોરાક ખાય છે, આ જે છે આટલા આ બાજુનું જે સેક્શન છે એ ખોરાક ખાઈ શકે તેવા છે, જ્યારે આ બાજુનું સેક્શન છે જેઓ ખોરાક ખાતા નથી. આમ 2 વિભાગમાં તેજલે આમને વેચ્યા છે. બરાબર છે. આ રીતે આપણે વસ્તુઓને અલગ અલગ વિભાગમાં વેચતા શીખવાનું છે. તેજલને હવે અહીંયા નીચે જુઓ તો ફરી બીજી કોઈ રીતે પણ વેચેલા છે. જયે બનાવેલા દરેક જૂથમાં શું સામાન્ય છે તે લખો. તો બંનેમાં શું સામાન્ય લાગે છે તમને? તો અહીંયા જે જોશો વસ્તુઓ, તે વસ્તુઓ બધી ઉડી શકે છે, જ્યારે અહીંયા જોશો વસ્તુઓ તે બધી ઉડી શકતી નથી. ચકલી છે, વિમાન, ડ્રોન, માખી બધા ઉડી શકે છે અને આ બધા ઉડી શકતા નથી. તો લખી દઈશું, જૂથ 1 ઉડી શકે છે અને જૂથ 2 ઉડી શકતા નથી. ઠીક છે. હવે આગળ જોઈએ. અહીંયા કેટલીક વસ્તુઓ આપી છે અને એને આપણે 2 વિભાગમાં વહેંચવાની છે. તો એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી હોય અને એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી નથી. કુલ 8 વસ્તુઓ છે. પહેલું ટેલિવિઝન. તો ટેલિવિઝન વીજળીથી ચાલતે તેવી વસ્તુમાં આવશે. ત્યારબાદ ખુરશી, તો વીજળીથી ચાલતી નથી. લેમ્પ, તો વીજળીથી ચાલે છે. ત્યારબાદ ઘડિયાળ, એ પણ વીજળીથી ચાલે છે તેવું બતાવવાનું છે. પંખો વીજળીથી. આમ આટલી વસ્તુઓ જે વીજળીથી ચાલે છે અને એ સિવાયની ખુરશી, પલંગ, ઓશીકું અને રજાઈ એ વીજળીથી ચાલતા નથી. આ રીતે આપણે 2 વિભાગમાં આ 8 વસ્તુઓને વેચી શકીશું. નેક્સ્ટ જોઈએ. હવે આગળ જે વસ્તુ હતી 8, એને આપણે બીજી કોઈક રીતે પણ જૂથબદ્ધ કરવાની છે. તમારી રીતે કોઈ 2 જૂથ બનાવવાના છે અને તેને જૂથબદ્ધ કરવાની છે. તો આપણે અહીંયા બીજા 2 જૂથ બનાવીએ. દાખલા તરીકે ભારે વસ્તુઓ અને હલકી વસ્તુઓ. તેમાંથી જે ભારે વસ્તુઓ તો એ કઈ કઈ હોઈ શકે? તો લખીશું આપણે, રજાઈ એ હલકીમાં આવશે, ટીવી ભારે વસ્તુ, લેમ્પ છે એ હલકી વસ્તુ, ઘડિયાળ પણ હલકી વસ્તુ, પંખો ભારે વસ્તુ, ખુરશી ભારે, પલંગ પણ ભારે છે અને ઓશીકું હલકી વસ્તુ. આ રીતે આપણે બીજી કોઈ રીતે પણ એને અલગ અલગ જૂથમાં વેચી શકીશું. આગળ જોઈએ. ચાલો આપણે કરીએ. વાળ ઓળવાની વિવિધ શૈલીઓ, હેરસ્ટાઇલ. માલા શાળાએ જઈ રહી છે. તેની માતાએ તેના વાળ ઓળ્યા છે. માલાને 2 ચોટલીઓ છે. તમારા વર્ગખંડના બાળકોને જુઓ. બધા બાળકો તેમના વાળને જુદી જુદી રીતે ઓળાવે છે. જુઓ અને લખો. તો અહીં અલગ અલગ હેરસ્ટાઇલ દરેક બાળકની આપી છે. તો આપણા ક્લાસમાં જેટલા બાળકો છે એમની દરેકની આપણે હેરસ્ટાઇલ, વાળ ઓળવાની રીત જોવાની છે અને તે બાળકોના હેરસ્ટાઇલ પ્રમાણે કેટલા બાળકો એવા છે તે અહીંયા લખવાના છે. તો અહીંયા આપણે સંખ્યાઓ લખીએ છીએ. દાખલા તરીકે આ 8
આવી સિસ્ટરવાળા 4 બાળકો છે, આવા 12 છે, આવા 2, આવા 1, આવા 22 અને આવા 5. આ રીતે તમારે પણ તમારા વર્ગમાં કઈ રીતના આ બાળકો છે તે લખવાના છે. અહીંયા આપણું આ પ્રકરણ 2 નો પ્રકરણ 1 નો બીજો ભાગ પણ પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો અને ઈ શાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો.